નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનની અંદર આજે આપણે પાઠ નંબર 9 સજીવો અને તેમની આસપાસ પાઠ શીખવાનો છે। હવે સજીવો તો આપણે બધા જાણીએ છીએ, સજીવો કોને કહેવાય। આપણે નાનપણથી શીખતા આવ્યા છે, ધોરણ ત્રીજાથી આપણે જ્યારથી શરૂઆત થયું પર્યાવરણથી કે ભાઈ સજીવો કોને કહેવાય, તો કે ભાઈ જેનામાં જીવ હોય એને સજીવ કહેવાય। રેડી? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ભાઈ સજીવોની અંદર સૌથી પહેલા તો મનુષ્ય, પ્રાણી, પક્ષીઓ, જીવજંતુઓ અને વનસ્પતિઓ, આમ 5 વિભાગમાં આપણે સજીવોને વહેંચી શકાય છે, જેમાંના 2 વિભાગ પ્રાણીઓ અને વનસ્પતિઓ। આ પ્રાણીઓ અને વનસ્પતિઓ વિશે આ પાઠની અંદર આપણને થોડી માહિતીઓ આપે છે કે ભાઈ સજીવો અને તેમની આસપાસ। તો એની આસપાસ એટલે કે જ્યાં સજીવો રહે છે, જેમનું રહેઠાણ, રહેવાની જગ્યા, જેને નિવાસ સ્થાન આપણે કહેતા હોઈએ છીએ। આપણે પણ ક્યાં રહીએ છીએ? તો કે ભાઈ આપણે ઘરમાં રહીએ છીએ, તો ભાઈ આપણે કેટલાક પાકા ઘરમાં રહેતા હોય, કોઈ કાચા ઘરમાં રહેતા હોય, કોઈ ઝૂંપડામાં। તો એવું વાતાવરણ, એવી જગ્યાઓ, એવા પ્રદેશોની અંદર આપણે રહેતા હોઈએ છીએ। એવી જ રીતના સજીવોની અંદર જોઈએ તો કે ભાઈ સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યા। તમે શરૂઆતમાં પાઠની આપણે શરૂઆત કરીએ તો કે ભાઈ બુઝો નામનો છોકરો જે છે એ વેકેશન દરમિયાન એમ કહે છે કે ભાઈ જુદા જુદા સ્થળોની મુલાકાત લે છે। એવું આપણને શરૂઆતના પહેલા ફકરામાં આપણને પુસ્તકમાં આપવામાં આવ્યું છે કે ભાઈ જુદી જુદી જગ્યા પર એ જાય છે પ્રવાસમાં। તો કે ભાઈ હિમાલય જાય તો હિમાલયમાં તમે જાઓ તો પર્વતો ચડો તો ત્યાં ખૂબ ઠંડી હોય, ગંગા નદી કિનારે જાય તો ત્યાં પાણી હોય, તો ત્યાં પણ એમ કહે કે ભાઈ ઋષિકેશમાં ગંગા નદીના કિનારે એમ કહે છે કે ભાઈ હિમાલય પાસે એમ કહે છે કે ભાઈ ઠંડી હોય, વાતાવરણ ઠંડુ હોય છે। ક્યાંક નજીકના મેદાન પ્રદેશમાં આવો તો મેદાન પ્રદેશની અંદર તમે જુદા જુદા વૃક્ષો જોવો છો, તો અલગ અલગ પ્રકારના વૃક્ષો જોવા મળે છે। તો ભાઈ એમાં કીધું છે કે ભાઈ ઓક, પાઇન, દેવદાર, એવી બધી વનસ્પતિઓના નામો હોય છે। આપણા મનુષ્યોમાં પણ નામ હોય, કોઈનું નામ ભાઈ મહેશ, રમેશ, મગન, એવા જુદા જુદા નામ હોય। એવી રીતના વનસ્પતિઓના પણ નામ હોય છે, જેમાં તમે જોવો છો કે ભાઈ મેદાન પ્રદેશમાં જાઓ છો તો એવા એક નામ આપવામાં આવે છે, ઓક, પાઇન, દેવદાર, એવા જુદા જુદા નામો આપવામાં આવેલા હોય છે। ગરમ પ્રદેશમાં આવો, જેમાં કે રણમાં આવો તો રણમાં શું જોવા મળે? તો કે ભાઈ રણમાં બધા ખાસ કરીને ઊંચ જોવા મળે। દરિયા કિનારે જાઓ તો દરિયા કિનારે શું જોવા મળે? તો કે ભાઈ તબકાયુક્ત સરૂ નામના વૃક્ષો જોવા મળે છે। તો આમ દરેક વનસ્પતિઓ અને પ્રાણીઓ જુદા જુદા સ્તરે જુદા જુદા રીતે જોવા મળતા હોય છે। જેમ જુદી જુદી જગ્યા ઉપર જાઓ તો કેટલીક જગ્યા પર ઠંડી પડતી હોય, તો કેટલીક જગ્યા પર ગરમી પડતી હોય, તો ત્યાંનું વાતાવરણ, ત્યાંની જમીનો પણ જુદી હોય। કોઈ કેટલીક જગ્યા પર જમીનો સૂકી હોય, કેટલીક જગ્યા પર ભેજયુક્ત હોય, કોઈ કાળી જમીન હોય, કોઈ પીળી જમીન હોય। આ બધી જમીનો દરેક પ્રદેશોમાં જુદી જુદી રીતે આપણને જોવા મળે છે, અને ત્યાં જુદા જુદા સજીવો પણ આપણને જોવા મળે છે। એટલે કહેવામાં આવ્યું છે સજીવો અને તેમની આસપાસની જગ્યાઓ। આ એમનો સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યાઓ આપણને 9.1માં થોડી માહિતીઓ આપવામાં આવી છે કે ભાઈ 9.1માં એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ રણમાં જાઓ તો રણમાં ખાસ કરીને આપણને ઊંચ જોવા મળે છે। જ્યારે પર્વતો પર તમે જાઓ
તો બકરી અને યાક જોવા મળે છે. દરિયા કિનારે જાઓ તો માછલી જોવા મળે છે. દરિયામાં જો માછલીઓ જોવા મળે છે. તમે કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે દરિયા કિનારે જાઓ તો કરચલા જોવા મળે છે. દાખલા તરીકે આપણને એમ કહે છે કે ભાઈ રણમાં જાઓ તો રણમાં આપણને શું જોવા મળે? તો કે ભાઈ ઊંટ જ જોવા મળે. પણ એમ કહેવામાં છે કે ભાઈ સાથે સાથે રણની બહાર આવો તો ભાઈ પાણીમાં માછલી હોય, દરમાં જો તો દરની અંદર કીડી હોય, ઉંદર હોય, સાપ હોય, નાના જીવજંતુઓ, આ બધા લોકો બધા પ્રાણીઓ, નાના નાના જીવજંતુઓ દરેક જુદી જુદી જગ્યા ઉપર રહેતા હોય છે અને દરેકમાં વિવિધતા રહેલી હોય છે. એક પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ કરતાં બીજા વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓમાં ખૂબ જ અલગતા જોવા મળે છે. તેમાં દરેક વિસ્તારના સ્થળોએ પણ જુદા જુદા તમને પ્રાણીઓ અને વનસ્પતિઓ આપણને જોવા મળે છે. જુદા જુદા જીવજંતુઓ જોવા મળે છે. ખાસ કરીને તમે માછલીઓ વિશે વાત કરીએ તો તમે તળાવમાં કે નદીઓમાં જો તો માછલીઓ નાની નાની હોય, દરિયામાં જાઓ તો મોટી માછલી, વેલ, શાર્ક, એવા જુદા જુદા પ્રાણીઓ જોવા મળતા હોય છે. તો 9.1માં કે આપણે રહેવાની જગ્યા, સજીવોની રહેવાની જગ્યાઓ જુદી જુદી હોય છે. આવું આપણને 9.1માં જાણવામાં મળે છે. જ્યારે 9.2માં છે નિવાસસ્થાન અને અનુકૂલન. કે ભાઈ નિવાસસ્થાન એટલે શું? તમને વ્યાખ્યા આપી છે. નિવાસસ્થાન એટલે શું? તો કે ભાઈ જે વિસ્તારમાં જે પ્રાણીઓ જીવન જીવતા હોય છે તેને તેનું નિવાસસ્થાન કહેવામાં આવે છે. જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય છે તેને નિવાસસ્થાન કહેવામાં આવે છે. નિવાસસ્થાન એટલે શું? કે રહેવાની જગ્યા. રહેવાની જગ્યા એટલે નિવાસસ્થાન. આપણે પણ રહીએ છીએ નિવાસસ્થાન કહેવાય છે. ચાલો, સજીવો જે હોય છે એ નિવાસસ્થાન ઉપર એમના ખોરાક, પાણી, હવા અને આશ્રય અને બીજી જરૂરિયાત માટે નિવાસસ્થાન ઉપર નિર્ભર કરતા હોય છે. દાખલા તરીકે રણમાં આપણે વાત કરીએ તો રણમાં ખૂબ જ ઓછું પાણી હોય છે, ઓછું પાણી ઉપલબ્ધ હોય છે. રણમાં દિવસના સમયે ખૂબ જ ગરમી પડતી હોય છે અને રાત્રે ખૂબ ઠંડી પડે છે. રણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ રણની રેતીમાં જીવે છે અને તે જ વિસ્તારમાં એ લોકો શ્વાસોશ્વાસની ક્રિયા પણ કરે છે. રણમાં જો તો બહુ ગરમી હોય, આપણે ન રહી શકીએ. ખાસ કરીને ઊંટ ત્યાં રહેતું હોય છે. ઊંટ એ રણનું પ્રાણી કહેવામાં આવે છે. ઊંટ વિશે આપણે વાત કરીએ તો કે ભાઈ ઊંટના શરીરની રચના તેને રણની પરિસ્થિતિમાં ટકી રહેવા માટે મદદ કરે છે. એના પગ છે, ઊંટને લાંબા પગ હોય છે જે તેના શરીરને રણની રેતીની ગરમીથી દૂર રાખે છે. એના પગ લાંબા હોય છે, તમે જોજો, પાતળા અને લાંબા હોય છે. વિદ્યાર્થી મિત્રો, તેઓ ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. આપણને હસવું આવે, હસવું નહીં આવે, બરાબર છે. એમ કહે છે કે તેઓ ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. તેમનો મળ સૂકો હોય છે. તેમનો મળ કેવો હોય છે? સૂકો હોય છે. તેઓને પરસેવો થતો નથી. એમ કહે છે કે ઊંટ છે તેમને પરસેવો ખૂબ થતો નથી. આપણને ગરમીમાં જોઈએ તો કેટલો બધો પરસેવો થઈ જાય છે. ઊંટ ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરતા હોવાથી તેઓ પાણી વગર ઘણા દિવસો સુધી જીવી શકે છે. શું છે મિત્રો? કે ઊંટ ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરતા હોવાથી તેઓ પાણી વગર ઘણા દિવસો સુધી જીવી શકે છે. જ્યારે પાણીમાં રહેતી માછલીઓ, આપણે આ ઊંટની વાત કરી, હવે આપણે જો બીજું આપણે સજીવનું ઉદાહરણ લઈએ કે જ્યારે પાણીમાં રહેતી માછલીઓ વિવિધ પ્રકારની હોય છે. માછલીને ધારારેખીય એટલે કે સુરેખિત આકાર હોય છે. આમ આકાર હોય છે, સમતોલન જળાય એવી રીતે માછલીને પાણીની અંદર હલનચલન કરવામાં આ આકાર મદદરૂપ થાય છે.
માછલીની વાત કરીએ તો માછલીના શરીર પર ચીકણા ભીંગડા હોય છે. માછલી જોઈએ તો માછલી તો બધાય જોતા હોય છે, તો માછલીના શરીર ઉપર ચીકણા ભીંગડા હોય છે. માછલીઓને ચપટા મીન પક્ષ અને પૂંછડી હોય છે. વિદ્યાર્થી મિત્રો, જે તેમને દિશા બદલવા માટે તથા પાણીમાં સંતુલન રાખવામાં એ મદદરૂપ કરે છે. તેમજ પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન લેવા માટે એને ચૂઈ જેમ અથવા તો ઝાલર જેવી વિશિષ્ટ રચના હોય છે. જેમ આપણને શ્વાસોશ્વાસ લેવા માટે નાકની રચના હોય છે. આ નાક છે, એનાથી આપણે શ્વાસ લેતા હોઈએ છીએ. શ્વાસ લઈએ છીએ અને ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. જ્યારે માછલી જે છે એ પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાયુ લે છે. વિદ્યાર્થી મિત્રો સાંભળજો, જેમ આપણને શ્વાસોશ્વાસ માટે નાક હોય છે તેમ માછલીને ચૂઈ નામની વિશિષ્ટ અંગ હોય છે. પણ જે માછલીને ચૂઈ હોય છે એવી રીતના એનાથી મોટી માછલીઓ જે હોય છે, જેમ કે ઉદાહરણ તરીકે આપણે વેલ માછલી, શાર્ક માછલી, તો એમને ચૂઈ નથી હોતી, એને ફેફસા હોય છે. એ ફેફસા દ્વારા શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. એટલે અહીંયા વિશેષતા શું કહેવામાં આવે છે કે માછલીની વિશેષતાઓ તેને પાણીમાં જીવવા માટે અને ઊંટની વિશેષતા છે તેને રણમાં ટકી રહેવા માટે ઉપયોગી થાય છે. આ એની વિશેષતા છે. એમના નિવાસ સ્થાનો છે. માછલીને પાણીની બહાર કાઢવામાં આવે તો મરી જાય છે. કેમ? કારણ કે તે પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાયુ લે છે. જ્યારે આપણે પાણીમાં જઈએ તો આપણે પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાયુ લઈ શકતા નથી. આપણે હવામાં ઓગળેલો ઓક્સિજન વાયુ લઈએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, એમ કહેવામાં આવ્યું છે કે દરેક સજીવોનું નિવાસ સ્થાન અલગ અલગ હોય છે. દરેકની આસપાસની જગ્યા, રહેવાની જગ્યાઓ અલગ અલગ હોય છે. જેમ કે ઊંટ રણમાં રહે છે, માછલી પાણીમાં રહે છે, વાઘ, સિંહ, ચિત્તો, દીપડો જંગલમાં રહે છે, ગાય, ભેંસ, બકરી જે એમાં રહે છે, ખેડ કરીને રહેતા હોય છે. કેટલાક નાના જીવજંતુઓ ઉંદર છે, સાપ છે, ડરમાં રહેતા હોય છે. કેટલાક પ્રાણીઓ ઝાડ ઉપર રહેતા હોય છે. કેટલાક પક્ષીઓ ઝાડ ઉપર માળો બનાવીને રહેતા હોય છે. અલગ અલગ વિવિધતાઓ રહેલી છે. દરેક પ્રાણીઓની વિવિધતા, એવી રીતના વનસ્પતિઓની પણ વિવિધતા હોય છે. કેટલીક વનસ્પતિઓ જમીન ઉપર ઉગે છે, કેટલીક વનસ્પતિઓ જમીનની અંદર ઉગે છે, કેટલીક વનસ્પતિઓ જમીનની ઉપર છે, કેટલીક પાણીમાં ઉગે છે, કેટલીક દિવાલ ઉપર હોય છે, વેલાઓ છે દિવાલ ઉપર હોય છે. એટલે કહેવામાં આવ્યું છે કે આવા ચોક્કસ તમામ વિવિધ પ્રકારના સજીવોમાં આપણને એ જોવા મળતા હોય છે કે દરેક સજીવ જે વિસ્તારમાં જોવા મળતા હોય છે ત્યાંનું કોઈક લક્ષણ ધરાવતા હોય છે. શું કીધું છે? આ તમામ વિવિધ પ્રકારના સજીવોમાં આપણને જોવા મળે છે કે દરેક જે વિસ્તારમાં જોવા મળતા હોય ને ત્યાંનું કોઈક લક્ષણ ધરાવતા હોય છે. આવા ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી કે જેના લીધે તે પ્રાણીઓ કે વનસ્પતિને તેમના વિસ્તારમાં જીવવામાં મદદરૂપ થાય છે તેને અનુકૂલન કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, નિવાસ સ્થાન અને અનુકૂલન. અનુકૂલન એટલે કે ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી કે જેના લીધે તે પ્રાણીઓ કે વનસ્પતિઓ તેમના વિસ્તારમાં જીવવામાં મદદરૂપ થાય છે તેને અનુકૂલન કહેવામાં આવે છે. જમીન પર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને ભૂનિવાસમાં રહેલા છે એમ કહેવામાં આવે છે. જમીન ઉપર રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિઓને ભૂનિવાસમાં રહેલા એમ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ભૂનિવાસના કેટલાક ઉદાહરણમાં જોઈએ તો ભાઈ જંગલો, ઘાસના મેદાનો, રણ, દરિયાકાંઠો, પર્વતીય વિસ્તારોનો સમાવેશ થાય
છે ભૂનિવાસ. ભૂ એટલે કે જમીન પર રહેનારા. તો જમીન ઉપર જંગલ આવે તો કેટલાક પ્રાણીઓ વનસ્પતિઓ જંગલમાં હોય છે, કેટલાક ઘાસના મેદાનોમાં હોય છે, કેટલાક રણ પ્રદેશમાં હોય છે. આપણે વાત કરીએ એ પ્રમાણે કે ઊંટ રણમાં હોય છે, ગાય ભેંસ બકરી જે ઘાસના મેદાનોમાં ખાસ કરીને જોવા મળે છે, વાઘ સિંહ ચિત્તો દીપડો જંગલોમાં જોવા મળે છે, દરિયાકાંઠે કરચલા જોવા મળે છે, દરિયાની અંદર જાઓ તો વેલ માછલીઓ જોવા મળે છે, મોટી મોટી સ્ટાર માછલી હોય છે, નાની નાની વિવિધ પ્રકારની માછલીઓ હોય છે. પર્વતીય વિસ્તારમાં જાઓ તો યાક બકરીઓ આવા બધા પ્રાણીઓ જોવા મળે છે. તો બીજી બાજુ જઈએ તો બીજી બાજુ વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે. પહેલા આપણે જોયું ભૂનિવાસ સ્થાન, પણ જે બીજી બાજુ એડ કરીએ તો કે જે બાજુ વનસ્પતિ અને પ્રાણીઓ જે પાણીમાં જીવન જીવે છે તેને જલીય નિવાસ સ્થાન કહેવામાં આવે છે. જે પાણીમાં નિવાસ કરતા હોય છે, જેમ કે તળાવ, કરણ જેને દલદલ કહેવામાં આવે છે, સરોવર, નદી અને સમુદ્ર એ જલીય નિવાસ સ્થાનના ઉદાહરણો છે. આ નિવાસ સ્થાનો છે બધાના. 9.2 માં આપણને કીધું છે નિવાસ સ્થાન અને અનુકૂલન. તો કે ભાઈ ખાસ કરીને જોવા મળે કે ભાઈ તળાવમાં પણ ઘણા બધા વનસ્પતિઓ અને પ્રાણીઓ હોય છે. કરણ દલદલની અંદર ખાસ કરીને કમળ ઉગતા હોય છે. સરોવર, નદી અને સમુદ્ર એ જલીય નિવાસ સ્થાનના ઉદાહરણો ગણવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, દુનિયાના જુદા જુદા ભાગોમાં આવેલા જંગલો છે, ઘાસના મેદાનો છે, રણ, દરિયાકાંઠાનો વિસ્તાર તથા પર્વતોમાં પુષ્કળ વિવિધતામાં આ બધા પ્રાણીઓ અને વનસ્પતિઓ રહેલી હોય છે. એટલે કીધું છે કે નિવાસ સ્થાનમાં રહેતી વનસ્પતિ કે પ્રાણીઓ એ તેના જૈવિક ઘટકો કહેવામાં આવે છે. નિવાસ સ્થાનમાં રહેતી વનસ્પતિ કે પ્રાણીઓ એ તેના જૈવિક ઘટકો કહેવામાં આવે છે. જ્યારે નિવાસ સ્થાનમાં જોવા મળતી નિર્જીવ વસ્તુઓ જેમ કે ખડકો, ભૂમિ, હવા, પાણી આ બધા અજૈવિક ઘટકો કહેવામાં આવે છે. સૂર્યપ્રકાશ અને ગરમીનો પણ આ નિવાસ સ્થાનના અજૈવિક ઘટકોમાં સમાવેશ કરવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ 9.1 માં સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યાનો પહેલો ટોપિક આપણને આપવામાં આવ્યો છે અને બીજો ટોપિક છે નિવાસ સ્થાન અને અનુકૂલન. આમ બે ટોપિકો આપણને આપવામાં આવેલા છે. જ્યારે 9.3 ની અંદર છે વિવિધ નિવાસ સ્થાનની સફર. હવે આપણને કહેવામાં આવ્યું છે કે વિવિધ નિવાસ સ્થાન એટલે શું? દરેકના સ્થાનો. તો કેટલાક ભૂનિવાસ સ્થાન કે ભૂનિવાસ એટલે કે રણ. 9.3 માં આપણે શીખવાનું છે ભૂનિવાસ સ્થાન. વિવિધ નિવાસ સ્થાનની સફર. 9.3 ની અંદર આપણે જોશું કે ભાઈ વિવિધ નિવાસ સ્થાનની સફર. તો 9.3 જે છે વિવિધ નિવાસ સ્થાનની સફર, એમાં કેટલાક ભૂનિવાસ. તો ભૂનિવાસની અંદર સૌથી પહેલા આવે છે રણ. કે ભાઈ રણની વાત કરીએ તો રણમાં ઊંટ રહેતા હોય છે, ઉંદર અને સાપ જેવા રણના પ્રાણીઓ છે. ઊંટની વાત કરીએ તો ઊંટને માફક લાંબા પગ,
હોય છે, જ્યારે સાપ અને ઉંદર જેવા પ્રાણીઓ જે રહે છે એને કંઈ લાંબા પગ હોતા નથી. દિવસની તીવ્ર ગરમીથી બચવા માટે તેઓ રેતીમાં ખૂબ ઊંડે બખોલમાં રહે છે. આ પ્રાણીઓ રાત્રિ દરમિયાન ઠંડક હોવાથી તેઓ બહાર આવે છે. પુસ્તકની અંદર વિદ્યાર્થી મિત્રો 9.4ની આકૃતિમાં જોવા મળશે તો કે ભાઈ ડરમાં રહેતા પ્રાણીઓ જોઈ શકાય છે. તે ઉપર ખૂબ માટી એટલે કે રેતીનું પ્રમાણ હોય છે, પણ એમાં એ લોકો બખોલ કરીને ખૂબ ઊંડે સુધી બખોલ કરે, કારણ કે ગરમીનું પ્રમાણ વધારે હોય. એટલે એ લોકો શું કરે, ખૂબ ઊંડે સુધી બખોલ કરે અને ત્યાં એ લોકો રહેતા હોય છે. કારણ કે દિવસે ગરમી વધારે હોય છે, પણ રાત્રે વાતાવરણ ઠંડુ હોય છે, તો ત્યાં એ લોકો જ્યારે ઠંડુ હોય ને ત્યારે એ લોકો ઉપર આવે છે. એમ કહે છે કે રણમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ ઉંદર અને સાપ જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. જ્યારે 9.5ની આકૃતિમાં એમ કહેવામાં આવ્યું છે કે રણમાં થોર નામની વનસ્પતિ જોવામાં મળે છે. વિદ્યાર્થી મિત્રો, રણની વનસ્પતિઓ બાષ્પર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે. રણની વનસ્પતિઓમાં કાં તો પાંદડાઓ હોતા જ નથી, કાં તો ખૂબ નાના હોય છે, અથવા તેઓ કાંટાના આકારમાં રહેલા હોય છે. તમે જાણો જ છો કે એ બાષ્પર્જન દ્વારા પર્ણોમાંથી ઓછું પાણી ગુમાવવામાં મદદ કરે છે. થોરમાં જે પાંદડા જેવી રચના દેખાય છે ને, તે હકીકતમાં પાંદડા હોતા નથી, પરંતુ તે તેનું પ્રકાંડ છે. આવી વનસ્પતિમાં એમ કહે છે કે પ્રકાશ સંશ્લેષણ સામાન્ય રીતે પ્રકાંડ દ્વારા થતું હોય છે. પ્રકાંડ પણ કેવા હોય? જાડા મીણયુક્ત સ્તરથી આવૃત હોય છે, જે પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે. મોટા ભાગની રણની વનસ્પતિના મૂળ જે છે એ પાણીનું શોષણ કરવા માટે જમીનમાં ઊંડે સુધી જાય છે. આ ભૂનિવાસનું પહેલું આપણને જે સફર બતાવી છે કે તમે ભૂનિવાસમાં જાઓ તો પહેલું જે છે રણ, તો રણની આપણને થોડી માહિતી આપવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે સજીવો અને તેની આસપાસ એ પાઠની અંદર 9.1માં જોયું કે સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યાઓ, તેમનું નિવાસસ્થાન અને અનુકૂલન, એના વિશે આપણે જાણ્યા. 9.3ની અંદર જઈએ છીએ તો વિવિધ નિવાસસ્થાનની સફર. હવે આપણે વિવિધ નિવાસસ્થાનની સફરે જવાનું છે. એટલે કે જે પ્રાણીઓ રણમાં રહેતા હોય, પર્વતીય વિસ્તારમાં રહેતા હોય, કે ઉપરાંત ઘાસના મેદાનમાં રહેતા હોય, કઈ રીતે રહે છે એના વિશે આપણે થોડી માહિતી મેળવવાની છે. તો કેટલાક ભૂનિવાસ એટલે કે ભૂ એટલે જમીન પર રહેતા નિવાસોમાં સૌથી પહેલું આવે છે રણ. આપણે રણ વિશે ઘણી બધી માહિતીઓ મેળવી. આ જ પાઠમાં કે ભાઈ રણમાં ઊંટ રહે છે, ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે રણ વિશે વાત કરીએ તો કે ભાઈ રણની અંદર રણમાં ઉંદર અને સાપ જેવા રણના પ્રાણીઓ રહેલા હોય છે, જેને ઊંટની માફક લાંબા પગ તો હોતા નથી. દિવસની તીવ્ર ગરમીથી બચવા માટે તેઓ રેતીમાં ખૂબ ઊંડે બખોલમાં રહે છે. આ પ્રાણીઓ રાત્રિ દરમિયાન વાતાવરણ ઠંડક હોય ને ત્યારે તેઓ બહાર આવે છે. અને પુસ્તકની અંદર 9.4ની આકૃતિમાં જુઓ તો બતાવ્યું છે કે 9.4માં દરમાં રહેતા પ્રાણીઓ જોઈ શકાય છે કે ઉપર માટીના રેતીના ઢગલાઓ હોય છે, અને રેતીના ઢગલાઓમાં એ લોકો બખોલ કરે, નીચે સુધી તળિયે એ લોકો બખોલ કરે છે, અને ત્યાં એ લોકો દિવસ દરમિયાન રહેતા હોય છે.
જે રાત્રે ઠંડુ વાતાવરણ હોય ત્યારે ઉપર સુધી આવે અને બહાર શ્વાસોશ્વાસની ક્રિયા કરતા હોય છે. તો આમ એમ કે દરમાં રહેતા પ્રાણીઓ પણ આપણે જોઈ શકીએ છીએ. જ્યારે 9.5ની આકૃતિમાં આપણને બતાવ્યું છે, પુસ્તકમાં 9.5ની આકૃતિ તમે જુઓ તો થોર નામની વનસ્પતિ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, રણની વનસ્પતિઓ બાષ્પોજનની દ્વારા ખૂબ ઓછું પાણી ગુમાવે છે. રણમાં રહેતી જે વનસ્પતિઓ છે એ બાષ્પોજન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે. રણની વનસ્પતિઓમાં કાં તો પાંદડાઓ હોતા જ નથી, કાં તો ખૂબ નાના હોય છે, અથવા તો કાંટાના આકારમાં રહેલા હોય છે. તેઓ બાષ્પોજન દ્વારા પર્ણોમાંથી ઓછું પાણી ગુમાવવામાં મદદ કરે છે. થોરમાં જે પાંદડાઓ જેવી રચના દેખાય છે ને, થોર નામના જે તમે વનસ્પતિ જોવો છો આપણે, એ કાંટા એ પાંદડા હોતા નથી, પરંતુ તે તેનું પ્રકાંડ છે. આવી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ સામાન્ય રીતે પ્રકાંડ દ્વારા જ થાય છે. અને પ્રકાંડ પણ કેવા? જાડા મીણયુક્ત સ્તરથી આવૃત હોય છે, જે પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે. મોટાભાગની રણની વનસ્પતિઓમાં જોઈએ તો મૂળ પાણીનું શોષણ કરવા માટે જમીનમાં ઊંડે સુધી જાય છે. આમ એમ કહે છે કે ભાઈ રણમાં આપણને સાપ છે, ઉંદર છે, એના વિશે આપણને માહિતી મળી. તે ઉપરાંત વનસ્પતિઓ જે છે એ વનસ્પતિ વિશે આપણને માહિતી મળી. જેમાં થોર નામની વનસ્પતિ છે, જેના પાંદડા આપણે જોઈએ, પાંદડા નથી હોતા પણ એનું પ્રકાંડ હોય છે. એને બાષ્પોજન માટે, પાણી મેળવવા માટે ખૂબ ઊંડે સુધી જવું પડે છે. તો આવા રણની અંદર એક વનસ્પતિ અને એક પ્રાણી વિશે આપણને માહિતી આપી છે, જે ભૂનિવાસના તરીકે જાણીતા છે, જે એમના એ નિવાસ સ્થાનો છે. ચાલો, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ભૂનિવાસની અંદર બીજો એક ટોપિક આપણને આપેલો છે, પર્વતીય વિસ્તાર. આપણે રણમાંથી હવે નીકળ્યા પર્વતીય વિસ્તારમાં જઈએ છીએ. તો આ નિવાસ સ્થાનો સામાન્ય રીતે ખૂબ જ ઠંડા અને પવનથી ભરપૂર હોય છે. આ નિવાસ સ્થાનો સામાન્ય રીતે કેવા હોય છે? ઠંડા અને પવનથી ભરપૂર હોય છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં તો શિયાળામાં બરફ વર્ષા થાય છે. પર્વતીય વિસ્તાર છે, પર્વતો છે, ત્યાં વર્ષા થતી જ હોય છે. પર્વતીય વિસ્તારમાં ખૂબ મોટી માત્રામાં વિવિધતા ધરાવતી વનસ્પતિઓ અને પ્રાણીઓ રહેલા હોય છે. હવે આપણને કીધું છે પુસ્તકની અંદર 9.6ની આકૃતિ જુઓ તો એમ કહ્યું છે કે આ વનસ્પતિ સામાન્ય રીતે બહુ શંકુ આકારના હોય છે તથા ડાળીઓ ધરતી હોય છે. કેટલાક વૃક્ષના પાંદડા સ્વયાકાર જેવા હોય છે. તે વરસાદના પાણીને તથા બરફને સરળતાથી નીચે તરફ સરકાવી દે છે. આનાથી અલગ આકાર ધરાવતા વૃક્ષો પણ આવા પર્વતો પર જોવા મળે છે. શંકુ આકારના વનસ્પતિ આપણને જોવા મળે છે. પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ પણ ત્યાંની પરિસ્થિતિ સાથે અનુકૂલન ધરાવતા હોય છે. શું કહેવામાં આવે છે? પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ પણ ત્યાંની પરિસ્થિતિ સાથે અનુકૂલન ધરાવતા હોય છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો, આકૃતિ 9.7માં આપણને શું કીધું છે કે ઠંડીથી રક્ષણ માટે તેમની ચામડી જાડી અને રૂંવાટી ધરાવે છે. કોની? તો કે ભાઈ સ્નો લેપર્ડ, હિમચિત્તા જેને કહેવામાં આવ્યું છે. એ ચિત્ર જે છે તમે એ છે હિમચિત્તો છે, જેને સ્નો લેપર્ડ કહેવામાં આવે છે. તેને ઠંડીથી રક્ષણ મેળવવા માટે ચામડી જાડી અને રૂંવાટી ધરાવે છે. પોતાને ગરમ રાખવા માટે અને પોતાને ગરમ રાખવા માટે યાક નામના બીજો ચિત્ર છે. યાકને લાંબા વાળ હોય છે. શરીર, પગ અને પંજા પર ગાઢ રૂંવાટીઓ હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને બે ચિત્રો આપ્યા છે 9.7માં જુઓ.
એક તો સ્નો લેપર્ડ છે અને એક યાક નામનું પ્રાણી બતાવ્યું છે જે બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે. જેને પર્વતીય વિસ્તારમાં તમે જુઓ તો બકરીઓ, ત્રીજા નંબર ચિત્ર છે, બકરીઓ જે છે એ બકરીઓ મજબૂત એમને પગે ખરીઓ હોય છે જેથી એ ખડકાળ ઝાડ ઉપર ઝડપથી દોડી શકે છે. આવી થોડી માહિતી આપવામાં આવી છે. આકૃતિ 9.7 ની અંદર 3 ચિત્રો બતાવ્યા છે. એની અંદર એમાં એમ કહેવામાં આવ્યું છે હિમચિત્તો છે, યાક છે અને બકરીઓ વિશે બતાવ્યું છે. સ્નો લેપર્ડ વિશે આપણને માહિતી આપવામાં આવી છે. પર્વતીય વિસ્તારમાં જઈએ, જેમ જેમ ઊંચાઈએ જઈએ ને તેમ તેમ આસપાસના વિસ્તારો બદલાય છે અને વિવિધ ઊંચાઈ પર જતા જુદા જુદા અનુકૂલનો જોવા મળે છે. આ રીતની આપણી થોડી માહિતી આપવામાં આવી છે પર્વતીય વિસ્તારની. હવે આવીએ ઘાસના મેદાનમાં, જ્યાં એમ કહે છે કે જંગલમાં ઘાસના મેદાનમાં રહેતું સશક્ત પ્રાણી જે છે એ છે સિંહ, જે હરણ જેવા પ્રાણીનો શિકાર કરી તેને મારી શકે છે. તે રંગમાં આછા ભૂખરા રંગનો હોય છે. સિંહ વિશે થોડી માહિતી આપણને આપી છે કે ભાઈ સિંહને આગળના પગને લાંબા પંજા હોય છે જેને આંગળીઓમાં અંદર પણ ખેંચી શકાય છે. તેનો આછો ભૂખરો રંગ તે જ્યારે શિકાર માટે જાય છે, ફરે છે, ત્યારે તે ઘાસના મેદાનમાં છુપાવવા માટે એનો ભૂખરો રંગ મદદરૂપ થાય છે. ચહેરાની આગળ તરફ રહેલી આંખો તેને શિકારના ચોક્કસ સ્થાન વિશે ખ્યાલ આપે છે. એની આંખો જે છે ને ચોક્કસ સ્થાન વિશે ખ્યાલ આપે છે કે હવે શિકાર ખૂબ જ નજીક છે. જ્યારે આ જ નિવાસ સ્થાનમાં, આ જ અનુકૂલનમાં, આ જ જંગલમાં હરણ જેવા પણ ઘાસના મેદાનમાં રહેનારું આ એક પ્રાણી છે. જંગલમાં જ રહે છે હરણ પણ. જંગલની વનસ્પતિના મજબૂત પ્રકારને ચાવવા માટે મજબૂત દાંત હોય છે હરણને તેનો બચાવ કરવા માટે શિકારીની હલનચલન સાંભળવા માટે તેને કાન લાંબા હોય છે. શિકારી હોય છે ને, શિકારી તરત શિકાર કરે એના એના કાન બહુ છીંડા અને લાંબા હોય છે, તરત જ એનો અવાજ સાંભળી લે છે. માથાની બાજુ પર રહેલી આંખો તેને ખતરાની જાણ માટે, દિશા જોવા માટે મદદરૂપ થાય છે. હરણની ઝડપ તેને તેના શિકારીથી દૂર ભાગવામાં મદદરૂપ થાય છે. હરણ, સિંહ કે અન્ય પ્રાણી કે વનસ્પતિની આવી બીજી ઘણી રચનાઓ હોય છે જે તેમને નિવાસસ્થાનમાં ટકી રહેવા માટે મદદરૂપ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ હતા ભૂ નિવાસના, જેની અંદર રણ, પર્વતીય વિસ્તારો અને ઘાસના મેદાનોમાં રહેતા વનસ્પતિઓ અને પ્રાણીઓ વિશે માહિતી મેળવી. આ હતા ભૂ નિવાસના નિવાસસ્થાનો. હવે આવે છે કેટલાક જલીય નિવાસસ્થાનો, જેમાં સૌથી પહેલા કીધું છે સમુદ્ર અને બીજું છે તળાવો અને સરોવરો. તો સમુદ્રની વાતો કરીએ તો સમુદ્રની અંદર માછલી દરિયામાં જીવવા માટે અનુકૂળ ધરાવે છે. ઘણા બધા દરિયા જીવો પાણીમાં સરળતાથી હલનચલન કરી શકે છે, તે માટે ધારારેખીય શરીરની રચના ધરાવે છે. પરંતુ કેટલાક દરિયા જીવો જેવા કે સ્કીવિડ અને ઓક્ટોપસ, આ દરિયા જીવોના શરીર ધારારેખીય હોતા નથી. તેઓ દરિયાના તળિયે રહે છે અને જે શિકાર તેમના તરફ ગતિ કરે છે તેને જ પકડી લે છે. પરંતુ જ્યારે તેઓ પાણીમાં હલનચલન કરે છે ને ત્યારે તેમના શરીરને ધારારેખીય કરી દે છે. આ પ્રાણીઓમાં પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાપરવા માટે એમને ચૂઈ હોય છે. જ્યારે ડોલ્ફિન અને વ્હેલ જેવા કેટલાક જીવોને ચૂઈ હોતી
નથી. આપણે આગળ પણ વાતો કરી. દરિયાઈ જીવો જ છે. કેટલાકને ચૂઈ હોય છે, જ્યારે ડોલ્ફિન અને વ્હેલ જેવા કેટલાક દરિયાઈ જીવોને ચૂઈ હોતી નથી. તેઓ નસકોરા કે શ્વસન છિદ્રો જે તેના માથાના ઉપરના ભાગે ગોઠવાયેલા હોય છે, તેના દ્વારા હવા અંદર લે છે. તેના વડે તેઓ જ્યારે પાણીની સપાટી નજીક તરતા હોય ને ત્યારે શ્વાસ દ્વારા હવા અંદર લે છે. તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર, સાંભળજો વિદ્યાર્થી મિત્રો, તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર પાણીની અંદર રહી શકે છે. હવા શ્વાસમાં લેવા માટે તેઓ સમયાંતરે સપાટીની બહાર આવે છે અને શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. આ આપણને સમુદ્રમાં રહેતા કેટલાક જલીય પ્રાણીઓ વિશે આપણને માહિતી આપવામાં આવે છે. ત્યારબાદ આવે છે જલીય નિવાસ સ્થાનોની અંદર તળાવો અને સરોવરો. કેટલીક વનસ્પતિઓના મૂળ પાણીની નીચે માટીમાં ચોંટેલા હોય છે. કેટલીક વનસ્પતિના મૂળો જે હોય છે એ કીધું છે પાણી નીચે માટીમાં ચોંટેલા હોય છે. જે ભૂનિવાસીય વનસ્પતિમાં જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્યો મેળવવામાં મૂળ અગત્યનો ભાગ ભજવે છે. જો કે જલીય વનસ્પતિમાં મૂળ કણમાં ઘણા લાંબા હોય છે. જો કે જલીય વનસ્પતિઓ મૂળ કદમાં ઘણા લાંબા નહીં પણ થોડા નાના હોય છે અને તેમનું મુખ્ય કાર્ય વનસ્પતિને એક સ્તરે જકડી રાખવાનું હોય છે. આવી વનસ્પતિના પ્રકાર લાંબા, પોલા અને હલકા હોય છે. પ્રકાંડ જે હોય છે ને પાણીની સપાટી સુધી વિકસિત થાય છે, જ્યારે પર્ણ અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતા હોય છે. આ આપણને વનસ્પતિ વિશે માહિતી આપવામાં આવે છે. જ્યારે દેરકા વિશે આપણને માહિતી આપી છે કે સામાન્ય રીતે તળાવનું નિવાસસ્થાન તરીકે ઉપયોગ કરે છે. દેરકાઓ જે છે ને તળાવના પાણી અને જમીન એમ બંને ઉપર રહી શકે છે. તેમના પાછળના પગ મજબૂત હોય છે, જે તેમને કૂદકો મારવામાં તથા તેના શિકારને પકડવામાં મદદ કરે છે. તેમજ તેમને ઝાડપાદ એટલે કે આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય છે તેવા પગ હોય છે, જે તરવામાં મદદરૂપ થાય છે. વિદ્યાર્થી મિત્રો, જુદા જુદા રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓની વિશાળ વિવિધતાઓની સરખામણીએ આપણે ખૂબ થોડા જાણીતા પ્રાણીઓ અને વનસ્પતિઓની ચર્ચાઓ કરી છે. આ હતા આપણા વિવિધ નિવાસ સ્થાનોની સફર. એમાં જે આપણે સજીવો અને તેમની આસપાસના એમાં જોઈએ તો સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યા વિશે જાણ્યા, એનું નિવાસ સ્થાનને અનુકૂલન વિશે જાણ્યા, વિવિધ નિવાસ સ્થાનની સફર વિશે જાણ્યા. 9.4માં હવે આપણે જોઈએ છે સજીવોની લાક્ષણિકતાઓ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે સજીવોની લાક્ષણિકતાઓ છે એના વિશે હવે આપણે થોડુંક જાણવાનું છે કે સજીવો જે જગ્યા ઉપર રહેતા હોય છે એમાં એમ કીધું છે કે ભાઈ ઘણી બધી જગ્યા ઉપર વનસ્પતિ અને પ્રાણીઓની આપણે ચર્ચા કરી. વિવિધ વિસ્તારમાં જોવા મળતી વસ્તુઓ, વનસ્પતિઓ અને પ્રાણીઓની આપણે યાદી પણ બનાવી છે. કેટલાક ઉદાહરણો વિશે શીખ્યા છે આપણે. કેટલાક એમ કે જે વનસ્પતિના પાંદડાઓ હોય, વેલાઓ હોય, જે આપણને ફળો હોય, ફૂલો હોય, એના વિશે આપણે આમાં માહિતી મેળવી છે. પણ હવે જે આપણે જોવાનું છે એ 9.4 તેમાં છે સજીવોની લાક્ષણિકતાઓ. તો સૌથી પહેલા સજીવોના લાક્ષણિકતામાં આવે છે કે દરેક સજીવને ખોરાકની જરૂર પડે છે. કોઈ પણ સજીવ હોય,
મનુષ્ય હોય, પ્રાણી હોય, પક્ષી હોય, જીવજંતુ હોય કે વનસ્પતિ હોય, દરેકને ખોરાકની જરૂર પડે છે. જેમ કે કહેવામાં આવે છે કે વનસ્પતિ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જાતે જ બનાવે છે. પ્રાણીઓ પોતાનો ખોરાક માટે વનસ્પતિ અને પ્રાણીઓ પર નિર્ભર રહેલા હોય છે. ખોરાક દ્વારા સજીવોનો વિકાસ થવા માટે ઉર્જા મળે છે અને સજીવોને આ ઉર્જાની જરૂરિયાત તેમની અંદર રહેલી ચાલતી જૈવિક ક્રિયાઓ માટે જરૂર પડે છે. એટલે પહેલો છે, દરેક સજીવને ખોરાકની જરૂર પડે છે. શું બધા સજીવો વિકાસ દર્શાવે છે? વિકાસ, નાનામાંથી મોટો થવું, વિકાસ થવું, બુદ્ધિનો વિકાસ થવો. જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે ધીમે 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 એ મોટો થાય છે. આ એનો વિકાસ થયેલો કહેવાય છે. આપણને આકૃતિ 9.10માં તમે જોશો તો શરૂઆતમાં એક નાના બાળકનો જન્મ થયેલો બતાવ્યો છે. ત્યારબાદ એ ધીમે ધીમે મોટું થયેલું દેખાય છે. ત્યારબાદ એ ઘૂંટણીએ ચાલતું દેખાયું છે. ઘૂંટણીએથી ધીમે ધીમે ચાલતા શીખી ગયો છે. આ એનો નાનાથી મોટાનો વિકાસ થયેલો કહેવાય છે. ત્યારબાદ એ કુમાર અવસ્થામાં આવતું ચિત્ર બતાવ્યું છે. ત્યારબાદ મનુષ્ય જેવું એક ચિત્ર બતાવવામાં આવ્યું છે. તો એમ કહેવામાં આવ્યું છે કે નાનામાંથી મોટો થાય એટલે એનો વિકાસ થયેલો કહેવાય છે. બીજું ચિત્ર આપણને જો 9.11માં પુસ્તકમાં આપ્યું છે કે મરઘીનું ચિત્ર બતાવ્યું છે. એક નાનું બચ્ચું બતાવ્યું છે. નાના બચ્ચામાંથી ધીમે 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 એનો વિકાસ થયો છે. મરઘી થઈને મરઘીમાંથી કુકડો થયેલો બતાવ્યો છે. એટલે કેવું છે કે વિકાસ થવો, દરેક સજીવનો વિકાસ થતો હોય છે. દરેક સજીવ શ્વસન કરે છે. શ્વસન કરવું એટલે શું? શ્વાસોશ્વાસની ક્રિયા કરવી. દરેક સજીવને શ્વાસોશ્વાસની ક્રિયા કરવા માટે એમ કહે છે કે ભાઈ આપણને નાક હોય છે, એ નાક પર આપણે શ્વસન ક્રિયા કરતા હોય છે, ઓક્સિજન વાયુ લેતા હોય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢતા હોય છે. પછી એ ગાય હોય, ભેંસ હોય, કૂતરા હોય, બિલાડી હોય કે મનુષ્ય હોય, દરેક પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ શ્વસન કરતા હોય છે. એટલે દરેક સજીવને કહેવામાં આવ્યું છે કે શ્વસન કરવા માટેનું એક વિશિષ્ટ અંગ હોય છે. ત્યારબાદ આવે છે દરેક સજીવ ઉત્તેજના પ્રતિચાર આપે છે. ઉત્તેજના પ્રતિચાર આપે છે એટલે કે આપણી આસપાસના એવા બદલાવ કે જે આપણને તેના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે, ઉત્તેજના કહેવામાં આવે છે. જેમ કે ભાઈ સૂર્યપ્રકાશ છે, સૂર્યપ્રકાશની જ્યારે ઉગે છે, સૂર્યપ્રકાશ સૂર્ય ઉગે છે તો એની સામે સૂર્યમુખીનું ફૂલ હોય છે, જે એની સામે જ બરાબર હોય છે. જેમ જેમ સૂર્ય ઉપર જાય તેમ તેમ એની દિશામાં સાંજે ઢળી જાય તો સૂર્યમુખીનું ફૂલ આવે. ઉત્તેજના. લજાવણીનો છોડ છે, જેને તમે આંગળી વળાવો તરત જ એનો છોડ બિલાઈ જાય છે, એટલે ઉત્તેજના પામે છે. ત્યારબાદ આવે છે કે સજીવો ઉત્સર્જન કરે છે. એટલે કેટલીક જૈવિક ક્રિયાઓ દરમિયાન આપણું શરીર કચરો ઉત્પન્ન કરે છે. સજીવો દ્વારા કચરાનો ત્યાગ કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહેવામાં આવે છે. બધા જ સજીવો ખોરાક લે, ખાવામાં આવતો બધો જ ખોરાક હકીકતમાં વપરાતો નથી, પણ શરીર દ્વારા તેનો કેટલોક જથ્થો જ વાપરવામાં આવે છે અને કેટલાક વધારાનો ખોરાક નકામા કચરા દ્વારા બહાર નીકળી જતો હોય છે. એને ઉત્તેજના કહેવામાં આવે છે, ઉત્સર્જન કહેવામાં આવે છે. દરેક સજીવ પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરે છે. પ્રાણીઓ તેમના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે છે. મનુષ્યના બાળકો મનુષ્ય જેવા જ હોય છે. જો આપણને 9.14ની એક આકૃતિ આપવામાં આવી છે કે કેટલાક પ્રાણીઓ જે છે એ પોતાના બચ્ચાને જન્મ આપેલો છે. 9.13ની આકૃતિમાં જો પક્ષીઓ ઈંડા મૂકે છે, જેનું સેવન થઈને બચ્ચાનો બહાર જન્મ થયેલો કહેવાય છે. એટલે કે દરેક સજીવ પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરે છે. જ્યારે વનસ્પતિ પણ જે છે, વનસ્પતિઓના બીજમાંથી બીજો બીજ તૈયાર થાય છે અને એમાંથી સૌથી પહેલા છોડ ને છોડમાંથી એના ઉપર ફળ ફૂલ આવતા હોય છે. અને કહેવાય કે છેલ્લો ટોપિક જે છે
એ છે બધા સજીવો હલનચલન કરે છે. હલનચલન કરવું એટલે કે એક જગ્યા ઉપરથી બીજી જગ્યા પર પોતાની જાતે જવું. તો આ રીતે એમ કહેવામાં આવ્યું છે કે સજીવોના લાક્ષણિકતાઓમાં સજીવ શ્વસન કરે છે, સજીવ ઉત્સર્જન પામે છે, સજીવ હલનચલન કરે છે, સજીવ ઉત્તેજના પામે છે. આ બધા સજીવોની લાક્ષણિકતા ધરાવે છે. આ સજીવો અને તેમની આસપાસ આ એક આપણા પાઠની અંદર 4 ટોપિકો આપણને આપવામાં આવેલા